અમદાવાદમાં સ્કૂલ વર્ધી વાન અને રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરશે। મંગળવારથી રિક્ષા ચલાવવાનો આ એસોસિએશનનો આ નિર્ણય છે। રિક્ષા નહીં ચલાવવામાં આવે। સ્કૂલ રિક્ષા અને વાનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવાની માંગ કરવામાં આવી છે। ટ્રાફિક અને આરટીઓની ઝુંબેશ શરૂ થતા પહેલા હડતાલની ઉચ્ચારાઈ છે ચીમકી। અમદાવાદ સહિત રાજ્યભરના રિક્ષા અને વાન સંચાલકોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો। 1 વર્ષથી રજૂઆત કરવા છતાં પાસિંગ પ્રક્રિયા ન કરાઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। રાજકોટની ઘટના બાદ હવે તંત્ર જાગ્યું હોવાનો એસોસિએશનનો દાવો છે। અમદાવાદ શહેરમાં અંદાજિત 15,000થી વધુ રિક્ષા અને વાનમાંથી માત્ર 800 લોકો પાસે જ પરમિટ છે। મંગળવારથી વાહન ચેકિંગનું ઝુંબેશ ચાલુ કરવાના છે। એના અનુસંધાનમાં આજે અમે ગુજરાત રાજ્ય અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્યના આગેવાનો જે અલગ અલગ શહેરમાંથી આવેલા છે એમનું એક મિટિંગનું આયોજન કરેલ હતું। એના અંદર અમારે જે આપણી જૂની જે રજૂઆતો હતી કે વાહનો અમારા પાસિંગ કરતા નથી છેલ્લા 1 વર્ષથી, અને જ્યારે રાજકોટનો બનાવ બને ત્યારે અઠવાડિયાથી ચાલુ કરવામાં આવેલ છે। તો અમારે એવું કહેવું છે કે તમે 1 અઠવાડિયામાં આટલું બધું કરી જાગ્યા છો, તો અમારી એવી રજૂઆત છે અમને 2 થી 3 મહિનાનો સમય આપો કે અમારા વાહનો અમે કાયદેસર કરાવી શકીએ। અને જો તમે અમને સમય નહીં ફાળો તો અમે મંગળવારથી અમારું કામકાજથી અમે અળગા રહીશું।